સોનલમાંનો જે અવતાર અને તેમની 100 વર્ષ ગયા વર્ષે પૂરા થયા અને 181મી જન્મ જયંતિની આજે જોરશોરથી ઉજવણી થઈ રહી છે. મઢડા ખાતે મા ભગવતી સોનલમાંના જે પ્રાગટ્ય દિવસ આજે જે પ્રાગટ્ય દિવસ છે તે જ નિમિત્તે દર વર્ષે મઢડા સહિત સારા દેશની અંદર સોનલ બીજ તરીકે જેની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર અથવા તો દેશ અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને અન્ય લોકો પણ મા ભગવતી સોનલાઈના આજે આજની જે સોનલ બીજ છે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ન્યૂઝ9 ગુજરાતીના પ્લેટફોર્મ ઉપરથી પણ સોનલ બીજની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે સવારથી જ તે મઢડા ખાતે મા ભગવતીનું જે શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ આ શોભાયાત્રા આખા મઢડા ગામની અંદર જે શોભાયાત્રા ફરી હતી અને તે સમગ્ર કાર્યક્રમના જીવંત દ્રશ્યો પણ અમે તમને અમારા માધ્યમથી દેખાડ્યા. હાલ મઢડાની બાજુમાં આવેલું જે ગામ છે ત્યાં પણ જે માતાજી જે છે તે ત્યાં કહી શકાય કે છેલ્લા 20 વર્ષ સુધી ત્યાં રોકાતા હતા, ત્યાં જતા હતા અને ત્યાં રહેતા હતા. તે જ ગામની અંદર અત્યારે શોભાયાત્રા પૂરી થાય ત્યારબાદ તે ગામની અંદર ભજન, સંતવાણી, લોક ડાયરાના કાર્યક્રમો યોજાતા હોય છે. તે પણ હાલ શરૂ છે અને રાત્રે મઢડા સોનલમાના મંદિરે વિશેષ કહી શકાય કે શણગાર, માતાજીના દર્શન નો એક લાવો છે અને અલગ અલગ નામી અને અનામી જે કલાકારો છે આ રાજ્યના અને દેશના એનો સંતવાણી અને લોક ડાયરાનો પણ પ્રોગ્રામ થતો હોય છે. સોનલ બીજની ઉજવણી ખાસ કરીને જે સોનલમાં હતા એ કહેવાય કે ચારણ કુલની અંદર તેમનો જન્મ થયો હતો અને એટલા જ માટે ચારણોના શક્તિપીઠ તરીકે આ મઢડા જે છે તે માની રહ્યા છે અને તમામ ચારણ સમાજ તેઓ સોનલમાંના જે મઢડાના શક્તિપીઠ તરીકે આજે એક સ્થાન કેન્દ્ર છે બન્યું છે. પરંતુ ધર્મ જે આપણી પરંપરાઓ, આપણી લોકવાયકા અને ઇતિહાસ તેને આજના આ વૈજ્ઞાનિક અને આધુનિક યુગની અંદર કેમ ટકાવી રાખવા માટેનો એક આ ન્યૂઝ9 ગુજરાતીનો અમારો એક આ પ્રયાસ છે. આપણો ધર્મ છે, આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, આપણું આજે જે આપણો પહેરવેશ, લોકવાયકા જે બધું જે કહેવામાં આવે છે તે વર્ષો જૂની પણ એની જ રીતે જે ટકી રહે તેવા એક અમારા આ ન્યૂઝ9 ગુજરાતીના માધ્યમથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સવારથી જ તે સોનલ બીજની આ ઉજવણી ધામધૂમથી મઢડા સહિત બોટાદ ન્યૂઝ9 ગુજરાતી પણ કરી રહી છે. દર્શક મિત્રોને પોતાના ઘર બેઠા મઢડાના જે કાંઈ દ્રશ્યો હોય અમે દેખાડી રહ્યા છીએ. સાથે સાથે બોટાદ જિલ્લાના નામી અનામી કલાકારો દ્વારા જે માતાજીના ભક્તો છે, અમુક ઉગતા કલાકારો છે, અમુક માતાજી પ્રત્યે ભલે કલાકારો નથી પણ એમાં મનથી એમ થાય કે મારા માતાજી પ્રત્યે કાંઈક બોલવું છે તેવા ભક્તો દ્વારા માતાજીની જે કાલી ગેલી પોતાની ભાષામાં વાત કરે છે અને તે સવારથી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. હાલ સ્ટુડિયોની અંદર રમેશભાઈ રમેશભાઈ આજે કહી શકાય કે જોગાનું જુગ, વર્ષનો પહેલો દિવસ, આ સોનલમાંનો જન્મદિવસ અને સોનલ બીજની ઉજવણી, શું કહેશો? બહુ સરસ રાજુભાઈ. આજે આનંદ યાદે ઉસરંગ આજ નૈનો માને ભગવતી આય મઢડા વાળી હોનબાઈ માના 101માં પ્રાગટ્ય મહોત્સવ હોય, જન્મોત્સવ હોય, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની માલપા ચારણોને તો નવું વર્ષ છે પણ આજે 18 વરણને માના પ્રાગટ્ય નિમિત્તે નવું વર્ષ હોય અને સૌરાષ્ટ્ર કચ્છની માલપા પણ સ્ટુડિયોની માલપા આજે સોનલ બીજ મહોત્સવની યાદી લીધી છે. ત્યારે માના ભાવથી માને યાદ કરીએ તો ગમણા ઓરડા વાળી અરે ભજા તન ભેલિયા વાળી નલમાયા કપાળી
જાતન બેલિયા વાળી ઓ માતાજી મઢડા વાળી ઓનલ માયા કપાળી. પણ કવિ કાગ બાપુ મજાદર, જોકે મજાદરની વાત અમારા હરેશમામાની યાદીમાં આવી તેને લીધી છે, ત્યારે મજાદરની વાત કરવી એમાં જો કવિ કાગ બાપુ યાદ આવતા હોય ત્યારે કાગ બાપુનો એક ભાવ રજૂ કરતા હોય માના ચરણની માલિપા, તો ગાવા ગાવા મોંગલ માન ગીત આજ ગાવા ગાવા હોનલ માનગી મારા સબદના આયસી માડા મળી અહીં પૂરા થાયો રા મારા વાણીના એ હિમાડા પૂરા થાયો રા. સાહેબ માનવ સવી માણાની બુદ્ધિ અટકી જાય રાજુભાઈ, એટલે ત્યાંથી માનું જ્ઞાન શરૂ થાય, માનો કેળો મળે. અને આવો ભગવતી આઈ સોનબાઈ માનો મઢડા વાળીના જન્મોત્સવના જય જયકાર આખા સૌરાષ્ટ્રની માલપા થતો હોય, પણ માના તમે હમણાં મને કીધું કે તમે મા વિશે સોનબાઈ માં કેવા કેવા પરસાપુરા માતાજીએ કેવી કેવી વાત રાખી, તો આ કળીકાળની માલપા હડાહડ કળજગની માલપા બહુ દૂર ન જવું હોય તો અહીં આપણા બાબરાની બાજુમાં કરિયાણા, અને કરિયાણામાં વીરાબાપુના આંગણે બરોબર માતાજી વધાર્યા હશે અને માના આશીર્વાદ લીધા હશે. અને તેથી માં હોનબાઈ માં એટલું કીધું હતું કે દરબારશ્રી કે એક દી તમને માં એવું કહેશે કે તમે તાલુકાના રાજા બનશો. અને તેથી અમારા વીરાબાપુ થોડોક સંશય થયો કે માં હવે તો રાજાશાહી વહી ગઈ, આ બાબરા તાલુકાના રાજાશાહી આવી ગઈ, હવે હું તાલુકાનો રાજવી ક્યાંથી બની શકું? પણ માં કરે એવું કોઈ ન કરે ને માથી મોટું કોઈ નહીં. જળદર કે જગદીશ તને હવ નમાવે શીશ અંબાઈ તન આલિયા, એવી જગદંબા એવી ભગવતી મઢડા વાળી આય હોનબાઈ બોલે અને માનું પડે નહીં એવું આજ લગી બને નહીં. અને તેથી બરોબર રાજાશાહી આવી ગઈ અને ઈ બાબરા તાલુકાના કરિયાણા ગામના દરબાર શ્રી અમારે વીરાબાપુ, અને વીરાબાપુને વગર ચૂંટણીએ બિન હરીફ બાબરા તાલુકાના તાલુકા પ્રમુખ માં ભગવતીએ બનાવી દીધા. પણ સાહેબ મારે વાત એ કરવી છે કે માથી મોટું કોઈની જળદ કે જગદીશ રાજુભાઈ વાત કરી એમ માને યાદ કરો. અને આજ પણ હર પલ માં હોનબાઈ માં, અને એમાંય આજે તો એવો સમય એવો યુગ છે કે યુવાનો પણ મઢડા 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 એ હોનબાઈ રટતા હોય. અને હજારોની સંખ્યાની માલિપા આજે મઢડાના ટીંબે, અરે કરેણીના ટીંબે, અરે આમ જુઓ તો આખા કચ્છ સૌરાષ્ટ્રના જ્યાં જ્યાં સોનલ બીજ મહોત્સવ ઉજવાતો હોય ત્યાં મા ભગવતીના નામનું રટણ લઈ કોઈ માના ગુણગાન ગાતા હોય, કોઈ માને યાદ કરતા હોય, કોઈ માને હરજ કરતા હોય, કોઈ માને હરજ કરતા હોય, કોઈ માના ભેળિયા ગાતા હોય, કોઈ માને પ્રાર્થના કરતા હોય. ગાય મઢડા વાળી હોનબાઈ મારે વાત મિત્રો ઈ કરવી છે કે માં કરે ઈ કેવું કરે. અરે બરોબર અમારા વીરા બાપુને ઈ બાબરા તાલુકાના પ્રમુખશ્રી તો બનાવ્યા, પણ આજના યુગની માલિપા હજી બાબરા તાલુકાના તાલુકા પંચાયતની જે કચેરી છે એની માલિપા મારી હોનબાઈના બેહણા છે, એનું છબી છે, એનો ફોટો છે સાહેબ. એટલે મા ભગવતી જગદંબા એવી પ્રાર્થના કરવી એટલે આવી ઊભી રે, આવે આવે ને આવે. એ મારી મઢડા વાળી હોનબાઈઓ. મા ભગવતી સોનબાઈ માના અનેક પરચાઓની પણ તમે વાત કરી છે. માતાજી માં જોગમાયા હંમેશા જે કાંઈ અવતાર ધારણ કરતા હોય છે ત્યારે કાંઈક ને કાંઈક લોકોને ઉપયોગ થતા હોય છે. લોક ઉપયોગી કાર્યો માતાજી દ્વારા અથવા કાંઈક ને કાંઈક તેઓ નિમિત્ત બનતા હોય છે. પરંતુ જે આ સોનલમાનું જે મઢડા મંદિર છે અને એમનો જે વહીવટ કરતાઓ જે આખી ટીમ છે
એ સાથે સાથે ધર્મ તો 100% ધર્મ જ છે, પરંતુ એ ધર્મ છે એ આખી શ્રદ્ધાનો વિષય છે. ક્યાંય પણ અંધશ્રદ્ધા ન આવે એવી રીતે સમગ્ર જ્યારે જ્યારે સોનલ બીજની ઉજવણી થતી હોય છે અથવા તો અન્ય કાર્યક્રમો જ્યાં મંદિરે થતા હોય છે ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક લોક ઉપયોગી કાર્યક્રમો થાય તેવા કાર્યક્રમો મંદિર દ્વારા કરતા હોય છે. બ્લડ કેમ્પ હોય છે, વ્યસન મુક્તિના કાર્યક્રમો હોય છે. એટલે વસ્તુ એ છે બીજું રમેશભાઈ કે ડૉક્ટર છે, ડૉક્ટરને જે દર્દી છે અથવા તો અન્ય લોકો છે એ ખરેખર ડૉક્ટરને આપણે ભગવાન સમજ માનીએ છીએ, પણ એ જ ડૉક્ટર જ્યારે મનુષ્ય સહેલી સ્થિતિમાં હોય ત્યારે ડૉક્ટર એમ કહે છે કે હવે તમારે જેને સ્મરણ કરવું હોય એને કરી લ્યો, અમારથી થાય એટલે મહેનત કરી. એ તાકાત શક્તિની છે, એ તાકાત માતાજીની છે. અત્યારે એટલા માટે કીધું છે કે ધર્મ વિજ્ઞાન કરતા ધર્મ મોટું છે, પણ શ્રદ્ધાની વાત છે. અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ વિષય નથી, ફક્ત ને ફક્ત શ્રદ્ધાની વાત છે. રમેશભાઈ, તમે મઢડા કેટલી વાર દર્શને ગયા, ત્યાં કોઈ કાર્યક્રમો કર્યા કે તમને કેવી અનુભૂતિ થાય મઢડા ગયા? મઢડા ઘણા વખત માના દર્શને ગયેલો, જો કે મેં કાર્યક્રમ નથી કર્યા, પણ અમારા દરેક કાર્યક્રમની માલિપા અમે રાવળદેવ હોય, બારોટશ્રી હોય કે અન્ય કોઈ સાહિત્યકાર હોય કે ચારણો હોય, માને યાદ કરતા હોય, પણ એવી ભગવતી હોય વિશે શ્રદ્ધાનો તો એમાં પુરાવાની કોઈ જરૂર નથી. માતાજી આ હોનબાઈમાં એ ચારણો માટે કે 18 વરણ માટે માતાજીનો એક એવો પણ ભાવ હતો કે સમાજ સુધારક બને. સમાજ સુધારવાની માલિપા માતાજીએ ઘણાના વ્યસન મુક્ત કરાવ્યા છે. હોનબાઈમાંની હાજરીની માલિપા અને સમાજની માલિપા કુરિવાજો, અંધશ્રદ્ધા આઘી જાય આવા માતાજીના ઘણા પ્રયાસ રહ્યા છે. પણ આ તો માં તોય માં છે ભાઈ. અને બીજી વાત, માના પરચાની વાત કરવા જાવી તો અગણિત પરચા પડ્યા છે, પણ હોનબાઈમાં અને એમાં અમારે મઢડા ગિરીસાપા અને અન્ય એમના સાથી મિત્રો હોય અને ખૂબ સારી મઢડાની માલિપા જે આજે ચારણોની અને અન્ય 18 વર્ણની એક શક્તિપીઠનું બિરુદ મળ્યું છે એવું મઢડા હોનબાઈમાંનું. અને સાહેબ ના જાવે એટલે આપણો આત્મા ઠરે. આત્મા એટલા માટે ઠરે કારણ કે જગદંબા ભગવતી હમણાં રાજુભાઈ મને યાદ કરે કે માં રીતિ દે, સિદ્ધિ દે, અષ્ટમ નિધિ દે, વંશ મેં વૃદ્ધિ દે, બાકબાની, હૃદય में જ્ઞાન દે, ચિત્ત में ध्यान दे, अभय वरदान दे संबुरानी, दुख को दूर कर, सुख भरपूर कर, यास संपूर्ण कर, दास जानी माड़ी, सजन को नित दे, कुटुंब सहित दे, जंगमा जीत दे. પછી જગદંબા અહીંયાના ભાવથી કરે હાચો હાકલો તો ધૂણવા લાગે ચિતરા તણો ઢીંગલો. પછી જગદંબા આ શક્તિ કોઈ પણ લ્યો, પરાશક્તિ કોઈ પણ લ્યો, કુળદેવીને કોઈ પણ યાદ કરો, પણ એવી ભગવતી આ હોનબાઈ અને એમના આજે 101માં પ્રાગટ્ય મહોત્સવની માલિપા અમારું ન્યૂઝ 9 ગુજરાતી એવી સફળ સેવા આપી રહ્યું હોય અને એમાં અમને જે લોકોને અહીં એક માના બોલવાનો, માના ભાવ દર્શાવવાનો, એક શ્રદ્ધાના વિષયને રજૂ કરવાનો. પણ બીજી વાત કરું, માં રાજુભાઈ શિક્ષણ માટે તો ભાવ આપેલો છે, પણ જ્યાં જ્યાં એવું લાગ્યું, એક વખત બરોબર મને હમણાં યાદીમાં લેવડાવ્યું હતું, માં હોનબાઈમાં કાક બાપુના આંગણે મહેમાન થાય છે. બરોબર દુલાભાઈ કાક બાપુ મજાદરમાં માતાજી મહેમાન બને છે અને ધીરે ધીરે માના કાન સુધી ખબર પડે છે કે કાતરના દાદ બાપુ છે એ માને બહુ યાદ કરે છે. હે પણ કોઈએ કીધું કે ભાઈ અહીં દાદ બાપુ છે માને યાદ કરે છે, પણ ત્યાં કોઈ ચારણોનો અપયો છે એવી વાત સંભળાણી અને તેથી માના કાને વાત આવી કે આવું હોય અને દાદ બાપુ જો મને યાદ કરતા હોય એટલે ધીરે ધીરે 3.5 પાડાના ચારણો ભેગા કરી અને માતાજી એ અપૈયાને ભાંગે છે અને તેથી મહા આશીર્વાદ આપે છે. જગદંબા ભગવતી હાય હોનબાઈ મઢડા વાળી આશીર્વાદ આપે છે કે તારી ત્રીજી પેઢીએ દિલ્હીનો રાજા જો આવી અને એ બાળ નરમાડે, દિલ્હીનો રાજા એ આંગણે આવશે
સાહેબ ઈ ત્રીજી પેઢીએ એમ કહેવાય છે કે અમારા પાળિયાદના ભૈલું બાપુ છે અને ત્રીજી પેઢીએ દિલ્હીનો રાજા એટલે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હે એના મહેમાન બનેલા અને ભૈલું બાપુને એમની મહેમાનગતિ માણેલી આજ માં બોલે એટલે સાર્થક કરી દેશે. પણ એવી જગદંબા એવી માં, પણ કેવી માં? માને તો યાદ કરો સાહેબ, દુબળાઈમાં યાદ કરો, અમીરાઈમાં યાદ કરો, પણ કેવી? મારી હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ ના તને, મારી હાલ ને જટ હોય ત્યાંથી અને કોઈ હેતુ ના તને, એવા તો વિહોળે વાવડે માં તલકતા સોરું તને, એવું ભીન રેજે એક ઘડીએ તારી ધાબળી લઈ દોડજે, આયણ વખત લાજુ રાખવા મઢડા રે વાળી, આવજે હોનભાઈ વેલી આવજે. શિક્ષણ, વ્યસન મુક્તિ સહિતની તમે જે વાત કરી, ખરેખર ધર્મ ઈશ્વરને પામવા માટે ભક્તિની સાથે સાથે આ વસ્તુ કુરિવાજો છે સમાજમાંથી, વ્યસન મુક્તિ છે એ પણ સાથે સાથે, અને એ એક ભક્તિનો જ ભાગ છે રમેશભાઈ. એ વસ્તુ એક સમાજ સુધારવાની જે વાત છે ને, એક ભગવાનને પસંદ કરવાની જ વાત છે. એવું નથી કે તમે માળા લઈને બેસી જાઓ, ટીલા ટપકા કરો, તપ કરો, ઉપવાસ કરો એટલે જ ભગવાન પસંદ થાય. પણ ભગવાનને પસંદ કરવા માટે એટલે કે ધર્મની અલગ અલગ આ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, અને એ માટેની જ એક વ્યાખ્યા એ સમાજ સુધારકની છે. નાનામાં નાનો કોઈ પણ માણસ હોય એટલે તમે કેવી રીતે ઉપયોગી થાવ એ પણ એક ધર્મનો ભાગ જ છે. એવું નથી કે ફક્ત. પણ રમેશભાઈ, મારે એ પણ તમારી પાસે જાણવું છે કે તમે જ્યારે એક કલાકાર છો, ખાસ કરીને ડાક ડમરૂની વાત આવતી હોય છે, પણ એની અંદર પણ મા ભગવતીના કોઈ દુઆછંદ કે તે ગરબાઓ આવતા હોય છે, તો એમાં કંઈ સોનલમાંનો આજે જ્યારે પ્રાગટ્ય દિવસ હોય, આપણે એની ઉજવણી કરતા હોઈએ સોનલ બીજની, તો એ તમારા મુખે એકાદો ગરબો કે દુઓ સોનલમાંનો જે પેશન્ટ આવતો હોય? સાહેબ, જો કે દરેક વસ્તુ કે દરેક વાત પછી માતાજીના પરસારૂપી હોય, કોઈ અમને વાંચેલી હોય, કીધેલી હોય, અને કાંઈ ભૂલચૂક રહેતી હોય તો અમે સમાજ યાચના કરીએ છીએ. પણ અમારી આજે સોનલ બીજ મહોત્સવ હોય અને એક ગાયક તરીકે, રાવળદેવ તરીકે, કલાકાર તરીકે માને યાદ કરવાનો મોકો મળ્યો હોય. પણ રાજુભાઈ કીધું કે માં જગદંબાઓ અનેક શક્તિઓ, પણ એમાં જે આઈ હોનબાઈ માં છે એને કુરિવાજ, અંધશ્રદ્ધા અને શિક્ષણ માથે વધારે બહાર લીધેલો છે. અને માતાજીનો પ્રયત્ન પણ એ જ રહ્યો છે કે ગામડે ગામડે, નેહડે નેહડે, અને જ્યાં જ્યાં એને યોગ્ય લાગ્યું ત્યાં જઈ માતાજી ખુદ દરેક લોકોને, પછી એમાં 18 વરણ આવી જાય. હા, 18 વરણ આવી જાય અને માતાજી શિક્ષણ માથે ભાવ દેતા હતા. અને એનો જ પુરાવો સાહેબ આજ ભાવનગરની માલપા ચારણ છાત્રાલય બોર્ડિંગ છે. હા, ચારણ છાત્રાલય બોર્ડિંગ છે. પણ એવી તો માતાજીના ગોતવા બેસીએ તો અનેક માતાજીના ભાવ મળે, અનેક પરસા મળે. પણ રાવળદેવ તરીકે મારે માને યાદ કરવા હોય તો મઢડાટી બે માડી તારો, મઢડાટી બે માડી તારો, મને લાગ્યો મોટો આસરો. ઓનભાઈ હેલિયા વાલી મારી લોબડિયાળી, તારા મઢડાટી બે મને લાગ્યો રે માં મોટો જોને આસરો. પણ અમે મેં કીધું એમ હૈયાના ભાવથી કર્યો હાચો હાકલો તો ધૂણવા લાગે છીથરાતનો ઢીંગલો. માતાજી જગદંબાને પછી અમારી રાવળદેવની પરંપરા પ્રમાણે હોય, ચારણોની પરંપરા પ્રમાણે હોય, બારોટોની પરંપરા પ્રમાણે હોય, પણ હાવ હાચો હૃદયના ભાવથી કોઈ પણ જગદંબાને યાદ કરો રાજુભાઈ, કોઈ માને યાદ કરો એટલે
માં પરચા રૂપી, માં ચેતના રૂપી, માં આવીને ઊભી રહે, તમારા દુઃખ હરે, તમારા સંકટ ટળે અને માં સદ વિચારે લઈ જાય, એનું નામ સોનલ બીજ મહોત્સવ. આજે હું ને તમે 365 દિવસ ગણતા 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 આજ બરોબર. અને એમાંય પાછું સોનલ બીજ મહોત્સવ આજે 101મો માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ અને મારો ને તમારો બધાનો 2025નો પહેલો દિવસ એટલે નવું વર્ષ સાહેબ. એટલે બધાનું નવું વર્ષ છે. એટલે માતાજી જગદંબા આ હોનબાઈ મઢડા વાળી આપ પ્રયત્ન કરો છો, પ્રયાસ કરો છો અને જ્યાં જ્યાં લોકો સુધી જાય તમામના મહા સંકટ હરે અને બધાય માતાજીના આ મહોત્સવની માલિપા સામેલ થાય અને મા ભગવતીનો જગત આખાની માલિપા એ દિલ્હી સુધી જેના ડંકા વાગ્યા હોય એવી જગદંબા આય મઢડા વાળી હોનબાઈ દિલ્હી સુધી જેના ડંકા વાગ્યા હોય બધાય આખા જગતની માલિપા મારી ચારણ શક્તિ મઢડા વાળી હોનબાઈનો જય જયકાર થાય એવી માં હોનબાઈના ચરણની માલિપા, માં 9 લાખ ભગવતીઓના ચરણની માલિપા, માના થાનની માલિપા, માના મઢડાની માલિપા, માને જગદંબાને નાયક નાના અજ્ઞા ગાયક કલાકાર તરીકે માને પ્રાર્થના કરીએ. એમાં જગદંબા આખા વિશ્વનું કલ્યાણ થાય અને માં આખા વિશ્વની માલિપા અંશરદા માતાજી દૂર કરે એની ચેતનાથી અને માં બધાનો ભાવ સ્વીકારે. દર્શક મિત્રો, હાલ જુનાગઢ જિલ્લાનું જે મઢડા ગામે સોનલ બીજની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ મંગળા આરતીથી લઈ માતાજીની શોભાયાત્રા અને ત્યારબાદ બાજુના ગામ ઉપર જે લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વહેલી સવારથી જે માતાજીના ભક્તો છે, જે માતાજીને અટૂટ શ્રદ્ધા છે મા ભગવતી ઉપર, તમામ લોકો તે ગુજરાતના સારા દેશમાંથી મઢડા આવેલા છે અને મોટી સંખ્યામાં કહી શકાય કે માનવ મેદની ત્યાં મઢડાની અંદર આ ઉજવણીના સોનલ બીજની ઉજવણીના ભાગ રૂપે એમાં ભાગ લેવા માટે ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં મંદિર વ્યવસ્થા દ્વારા કોઈ પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે, રહેવાની જમવાની કોઈ વ્યવસ્થામાં અગવડતા ઊભી ન થાય તે માટે મઢડા આઈ સોનલ મંદિર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે. ભક્તોને રહેવા માટેના ઉતારાઓની વ્યવસ્થા, આજુબાજુના વિસ્તારની અંદર પણ ડ્રોમ આ છે તે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે ઊભી કરી છે. મંદિર દ્વારા પણ આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોનલમાંની આજની સોનલ બીજ તરીકે જે ઉજવવામાં આવી રહ્યું છે, મઢડા માં સોનલમાંનું પ્રાગટ્ય સ્થાન છે, ત્યાં તો તેની ઉજવણી થતી હોય. પણ મિત્રો, જે 7 સમુદ્ર પાર રહેતા લોકો એટલે કે આઉટ ઓફ ઇન્ડિયા બહાર રહેતા લોકો પણ માતાજીનો ફોટો મૂકી અને પૂજા અર્ચના કરી અને સોનલ બીજની ઉજવણી કરતા હોય છે. કે પછી છેવાડાનું કોઈ પણ રાજ્યનું ગામડું હોય, નાના એવા ઝૂંપડાની અંદર પણ શ્રદ્ધાથી એ ખેડૂતનો દીકરો ખેતી કામ કરી આવી વહેલી સવારે માતાજીને પૂજા અર્ચના કરી સોનલ બીજની ઉજવણી કરી અને ખેતી કામ કરવા જતા હોય છે. આટલી બધી મા ભગવતી ઉપર અતૂટ જેને કહી શકાય કે શ્રદ્ધા, અને એટલા માટે સારા મઢડા સહિત સારા દેશની અંદર સોનલ બીજની ઉજવણી થઈ રહી છે. રમેશભાઈ વાત કરીએ, મેં મા ભગવતીનું પ્રાગટ્યનો 101મો દિવસ જન્મજયંતિની ઉજવણી અને 2025નો આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. એટલે આ બધો યોગ કહી શકાય કે જે ભેગો થયો છે. હાલ આપણે મઢડાથી સીધા દ્રશ્ય પણ જોઈ રહ્યા છીએ. દ્રશ્યની અંદર પણ અકડેટાટ કહી શકાય કે મોટી માત્રાની અંદર સંખ્યાની અંદર જે ભક્તો છે એ મઢડાની અંદર ઉમટ્યા છે આ માતાજીના મહોત્સવ, જન્મ મહોત્સવમાં ભાગ લેવા માટે. રમેશભાઈ, મારે એ વાત પણ એક તમારી પાસે જાણવી છે કે આ સોનલ બીજની ઉજવણી કેમ, આજે સોનલ બીજની ઉજવણી કેમ? આજે માનો પ્રાગટ્ય દિવસ, જો કે મઢડા હોય, કરેણી હોય, સૌરાષ્ટ્રના અનેક નાના મોટા અથવા કચ્છમાં દરેક પ્રાંતમાં સૌરાષ્ટ્રમાં અને સમય જાતા એવી જગદંબા, એવી ભગવતી યાદ એવી સર્વભૂતેષુમાં
શક્તિ રૂપેણ સંસ્થિતે નમામિ દેવી નારાયણી નમસ્તે નમસ્તે શાંતિ કરણ જગ ભરણ ગણન ગણા ભવ ઘાટ નમો ઈ તન નારાયણી માં વિશ્વ રૂપ વિરાટ ભગવતી જગદંબા આ કળીકાળની માલિપા કોઈ પણ તમે વાત કરી કે જ્યાં બુદ્ધિ અટકી જાય માણાનું વિજ્ઞાન અટકી જાય ત્યાંથી માના કેળા શરૂ થાય એ માના નામના કેળા શરૂ થાય એવી જગદંબા જોકે અનેક ભગવતીઓ માતાજીને યાદ કરવી તો 9 લાખ ભગવતીઓ 9 લાખ જગદંબાઓ આપણને આપણા જીભના ટેરવાની માલિપા પ્રાર્થના રૂપી આવે પણ આજે સોનલ બીજ મહોત્સવ અને સમય જાતા આજે ચારણો હોય પછી કાઠી દરબાર હોય પછી 18 વર્ણ હોય આહિર હોય 18 વર્ણની માલિપા બધા આવી જાય પણ ધીરે ધીરે સમય જાતા રાજુભાઈ આજનો દિવસ અમને સૌરાષ્ટ્ર ગુજરાતની માલિપા એમ લાગે કે અમારું નવું વર્ષ છે સોનલ બીજ મહોત્સવ મઢડાની માલિપા હોય કરેણીની માલિપા હોય સૌરાષ્ટ્ર ગુજરાતની માલિપા કોઈ પણ ગામડાની માલિપા નેહડાની માલિપા ક્યાંય પણ ઉજવાતો હોય પછી અમારા બોટાદ હોય પણ સોનલ બીજ મહોત્સવની આજના અમારા યુવાનો પણ રાહ જોતા હોય તમે આપણે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છીએ હજારો માણસ માતાજીનો હરિહર પ્રસાદ લેશે એ હજારો માણસની જન્મવેદની છે અને કોઈને કડવો કાંટો પણ ન લાગે આ કળજુગની માલિપા આ હડાહડ કળજુગની માલિપા એ માનો પ્રતાપ છે કે આટલી બધી જન્મવેદની દરેક માને માનનારા માના સ્વરૂપ અને માના ગુણગાન ગાતા હોય માને પ્રાર્થના કરતા હોય માને યાદ કરતા હોય પણ આજનો મંગલમય દિવસ છે અને એમાંય માતાજીની શતાબ્દી મહોત્સવ આ હોનબાઈની શતાબ્દી મહોત્સવ 101મો પ્રાગટ્ય મહોત્સવ એની હું તમે રાહ જોતા હોય એ દિવસ હોય ને એ માને યાદ કરવાનો સમય હોય માને પ્રાર્થના કરવાનો સમય હોય અને એમાં મંડળાવાળી હોનબાઈ એટલે હોનબાઈ બાપ એ વેલિયાવાળી એ જગદંબા એ માં 18 વર્ણને માળી સુખ શાંતિ અને સંપત્તિ આપજે બસ તારા જન્મદિવસની તારી પ્રાગટ્ય દિવસની માલિપા તારા મઢડે આટલી માળી તારા ટીમે પ્રાર્થના કરવી હે ભગવતી હે જગદંબા હે માં રમેશભાઈ સોનલ બીજની ઉજવણી ખરેખર તમે જે વાત કરી પ્રમાણે દર વર્ષે ઉજવણી થતી હોય છે ને એટલા જ માટે સોનલ બીજનો એક આખો ઉત્સવ ને લોકો રાહ પણ જોતા હોય છે ભક્તો રાહ પણ જોતા હોય છે રમેશભાઈ આજના આ પવિત્ર દિવસે લોકોને અને દર્શક મિત્રોને તમારો શું સંદેશો અને ખાસ કરીને નવા વર્ષ નિમિત્તે સાહેબ આજે અમારા ન્યૂઝ 9 ગુજરાતી અને જોકે અમારા રાજુભાઈ હા એમના જે પ્રશ્નોના જવાબ દેવા ઘણા અઘરા છે પણ એક મિત્રતાના ભાવે અને આ આખા અમારા ન્યૂઝ ચેનલના આખા ગ્રુપના જે સભ્યો છે ખૂબ મહેનતથી ઘર સુધી વ્યક્તિ સુધી આખા માના મહોત્સવને બતાવી રહ્યા છે દર્શાવી રહ્યા છે ત્યારે આજના દિવસે માં સર્વનું મંગલમય કરે બધાને સુખ શાંતિ અને સંપત્તિ આપે અને આપ માણા માત્ર મામય બની જાવી બસ આજ એક પ્રાર્થના પછી હોનબાઈ હોય તોય ભલે માં પીઠબાઈ હોય તોય ભલે આય માંગલ હોય તોય ભલે અને એટલે તે ફરી વખત ગરબા યાદ કરું કે અયાના ભાવથી કર્યો હાચો આગલો તો ધૂણવા લાગે ચિત્રા ધૂણું ઢીંગલો પછી જગદંબા ભગવતી એક આદિ શક્તિ હોય આવડથી માંડી માં મેરડી ચંડી ચામુંડા આજભાઈ ખોડિયાર અંબાજી પ્રમાણે બુટ બોધણી સિકોતર શક્તિ નાગભાઈ પીઠળાવડ રાજભાઈ ગેલ ગાત્રા મોમાઈ મોગલ કાળિકા સોહડ જોગણી 9 લાખ લોબડિયાળી હે જગદંબા હે ભગવતી હે ભેળિયાવાળી હે લોબડિયાળી પણ આજનો દિવસ માં હોનબાઈને પ્રાર્થના કરવાનો છે હે જગદંબા હે માં આખા એક માનવ સમાજનું માનવનું દરેક જીવનું કલ્યાણ થાય બસ તારી આગળ અમારા સોનબાઈના ચરણની માલિપા મઢડાના ટીંબાની માલિપા કરેણીના ટીંબાની માલિપા હે ભેળિયાવાળી તને એક જ પ્રાર્થના છે માં હડાહડ કળજગ છે કળજગની માલિપા કોઈ યાદ કરે તો માં એની આપતી વિપતી ભાંગીને ભૂકો કર બસ આ માનવનું કલ્યાણ થાય એવી માતાજી મઢડાવાળી સોનબાઈ આગળ પ્રાર્થના છે તો આજે સવારથી ન્યૂઝ 9 ગુજરાતી ઉપર આપ સોનલ બીજની ઉજવણીના
ઉજવણીના ભાગરૂપે સમગ્ર જે કાર્યક્રમો છે, અમારા જે આ એપિસોડો છે અમે રજૂ કરી રહ્યા છીએ. મઢડા મંદિરેથી તેના જીવંત દ્રશ્યો છે તે પણ અમે તમારા ઘર સુધી અમારા માધ્યમથી પહોંચાડી રહ્યા છીએ. બોટાદ શહેર અને આજુબાજુના જે માય ભક્તો છે, જે માતાજી ઉપર અદૂત શ્રદ્ધા છે, નામી અને અનામી જે કલાકારો છે, કલાકારો ન હોવા છતાં માતાજી પ્રત્યેની લાગણી છે ને કાંઈક એને બોલવું છે, ગાવું છે, માતાજીની વાત કરવી છે, એ તમામ જે લોકો સાથે આપણે સવારથી જ તે અલગ અલગ આ માતાજીના કાંઈ પરચાની વાત હોય, કાંઈ મંદિરની બાબતની વાત હોય, ત્યાં મઢડાની તમામ અમે રજૂ કરી રહ્યા છીએ. ત્યારે હમણાં જ તે થોડી વાર પછી આપણે ફરી વાર મળશું. અત્યારે આપો રજા. નમસ્કાર.